હા જિજ્ઞાબેન, હા હા, અરે રે એવો થયો. હા ના ના કઈ વાંધો નહીં, હા હા, અરે કઈ વાંધો નહીં. આ જિજ્ઞાબેન નો ફોન હતો, એને કોણે કીધું આપણે ઇલેક્ટ્રિક ચૂલો લીધો કાલે? એનો ફોન આવ્યો કે મારે ગેસ નો બાટલો હોય ગયો ને તે હવે નહીં રંધાય, કે તમે ઇલેક્ટ્રિક ચૂલો લીધો ને તેમાં બનાવી નાખજો ને. આ મારે તો આવું થતું. કાલ ના બધા એમ કેતા હતા, ઓહો તમે તો બહાર જવાના, ઓહો તમે તો બહાર જવાના થઈ ગયો, જઈ આવ્યા બહાર, કેવાય જ નહીં હવે તો કોઈને. આ દીપાલી ભાભી હવારના મને કે આજ તો તમારે બહાર જવાનું, આજ તો તમારે બહાર જવાનું, લ્યો જઈ તંબુરો બહાર જઈ આવ્યા. અને હા ઈ તો આ બધા બીજા તો એમ કેતા તમે જાણ તો અમને ભેગા લેતા જજો, અમને ભેગા, તમને હું ભેગા લઈ જાય, અહીંયા અમારા ઠેકાણા નથી, તમને ભેગા લઈને જાય. એટલે તો હાવ મીંડું વળી જાય પછી. અને તું હું બેઠી બેઠી ફોન મચોડે છે, ક્યારનો ઊભી થા, મને જરાક કામ કરવા લાગ. એક તો મને એમનેમ ચક્કર આવે છે, સવારના જ તમે અપવાસ કરો ને જીજ્ઞાબેન ને જઈને 10 વાગે તારે આરામથી ફરાળો જ કરવો છે. આપણે એક એક વસ્તુ વારા ફરતી દેતા રહે તો આપણે તો બીજું શું કામ છે, ત્યાં ફરાળ કરશું. આ મને અત્યારે એવા ચક્કર આવે છે. અને તમે ઊભા થાવ, જલ્દી શ્રીખંડ લઈ આવો, રસ લઈ આવો. અને તું શું ફોનમાં કરતી, જો હમણાં એમ જ કેવો રેસીપી જોતી હતી, હરામ એક રેસીપી જોઈને કઈ બનાવી હોય તો રેસીપી વાળી ચક્કર આવે છે સાચે.